ગુડ ઇવનિંગ ડિયર એસ્પિરન્ટ્સ. આજે છે 12 એપ્રિલ 2022 અને આજે આપણે જે આર્ટિકલ ડિસ્કશન કરવાના છે એ આ મુજબ છે. પ્રથમ જે આપણો આર્ટિકલ છે એ એમએસએમઈ અને એની ઉપર જે પેન્ડેમિકની ઇફેક્ટ થયેલી છે એના રિલેટેડ છે. જ્યારે જે બીજો આર્ટિકલ છે એ ઇન્ડિયા યુકે રિલેશનશિપ વિશે આપેલો છે. હવે આજે આપણે ઇનિટેટિવમાં થોડું ચેન્જીસ કરવા જઈ રહ્યા છીએ. એ ચેન્જીસ તમને કેવું લાગે છે અમને જણાવજો તમે જરૂરથી. આજે આપણે એવો પ્લાન કર્યો છે કે આપણે એડિટોરિયલને જે પીપીટી ફોર્મમાં રાઇટઅપ ડાયરેક્ટલી જે પેસ્ટ કરીને આપીએ છીએ, ઓકે, એની જગ્યાએ બેટર હેન્ડરાઇટિંગ બેઝ ઉપર આપણે એડિટોરિયલને ડિસ્કશન કરીશું, જેથી કરીને તમે વધારે સારી રીતે તમે એને સમજી શકો. ઓકે. બીજી એક વાત કે આજે થોડું તમને અવાજમાં ડિસ્ટર્બન્સ આવી શકે છે. અહીંયા બાજુમાં એક ફંક્શન ચાલી રહ્યું છે એના કારણે, બટ આપણે પ્રયત્ન કરીશું કે ઓછામાં ઓછા ડિસ્ટર્બન્સ સાથે આપણે લેક્ચરને કમ્પ્લીટ કરી શકીએ. ઓકે. તો હવે આનો બેનિફિટ એ થશે, આજે જે ધારો કે હું તમને એનો બેનિફિટ સમજાવું તો અહીંયા તમને એક તૈયાર હેન્ડ રિટન નોટ મળી જશે કે જેને તમે તમારા શબ્દોમાં ઉતારી શકશો. ઘણા સ્ટુડન્ટ્સનો એવો ઇસ્યુ હતું કે ઇંગ્લિશની અંદર આટલું લાંબુ લખાણ જે છે એડિટોરિયલનું, તો એ લોકોને એમાંથી શોર્ટ નોટ્સ બનાવવામાં તકલીફ પડે છે. તો આપણે અહીંયા આગળ આ પ્રયોજન દ્વારા શું કરવાનો પ્રયત્ન કર્યો છે, શોર્ટ નોટ્સ જ તમને આપવાનો પ્રયત્ન કર્યો છે. તો આજે તમે મને કોમેન્ટમાં જવાબ આપશો તો એ પ્રમાણે આપણે આ ઇનિટેટિવને આગળ વધારવાનો પ્રયત્ન કરીશું. અધરવાઇઝ જે રીતે આપણે રેગ્યુલર કરીએ છીએ એ સિક્વન્સ આપણે રાખીશું. તો પ્રથમ આર્ટિકલની આપણે વાત કરીએ તો એમએસએમઈને પેન્ડેમિકની શું ઇફેક્ટ થઈ છે એના રિલેટેડ છે આ જે આર્ટિકલ છે. ઓકે, એની અંદર સામાન્ય રીતે શેની વાત કરવામાં આવી છે કે ભાઈ આ જે પેન્ડેમિકના શોક્સ આવે એના કારણે એમએસસીએ શું શીખ લેવી જોઈએ. ઓકે, તો હવે એના રિલેટેડ આ આર્ટિકલ છે. તો આ આર્ટિકલને આપણે ડિસ્કશન અહીંયા કરીએ તો સૌપ્રથમ તો આપણે ઇન્ટ્રોડક્શનની વાત કરીએ તો અત્યારે હાલમાં શું છે, એમએસએમઈનું સૌથી મહત્ત્વનું સેક્ટર શું છે, તો એનું ઇમ્પોર્ટન્ટ એ છે એમએસએમઈની વાત કરવામાં આવે તો એ ઓવરઓલ ઇકોનોમિક જે ગ્રોથ છે એને એચીવ કરવા માટે સૌથી મહત્ત્વનું પગલું બની જાય છે. ઓકે, તો ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ફોર એચિવિંગ ધ ઓવરઓલ ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે એક મહત્ત્વની કડી છે. એનું ઇમ્પોર્ટન્ટ બીજી ઘણી રીતે સંકળાયેલું છે. એક તો ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ જે છે આપણા કન્ટ્રીનું એનું 70% ઓફ જે ડિસ્ટ્રીબ્યુશન છે એ ક્યાંથી મળે છે, આપણને એમએસએમઈ સેક્ટરમાંથી મળે છે. સાથે સાથે આપણા જીડીપીમાં મેન્યુફેક્ચરિંગનો 40 to 45% જે શેર છે એ ક્યાંથી આવે છે, તો અહીંયાથી એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝમાંથી આવે છે. સાથે સાથે 11 મિલિયનથી વધારે લોકોને એમ્પ્લોયડ કરવાની જવાબદારી પણ એમએસએમઈ અહીંયા નિભાવે છે. અને 6.4 મિલિયન ઓકે એમએસએમઈ ભારતની અંદર આવેલા છે. સાથે સાથે ફિમેલ પાર્ટિસિપેશન એટલે 21% એમએસએમઈ એવા છે કે જેને ઓન કોના દ્વારા કરવામાં આવે છે, ફિમેલ્સ દ્વારા ઓન કરવામાં આવે છે. ઓકે, અને એક્સપોર્ટ જે થાય છે આપણું એમાં 45% એક્સપોર્ટ ક્યાંથી થઈ રહ્યું છે, એમએસએમઈમાંથી થઈ રહ્યું છે. બીજી વાત કરવામાં આવે તો આ જે એમએસએમઈ આટલું ઇમ્પોર્ટન્ટ સેક્ટર છે એની ઉપર COVID-19ની શું ઇફેક્ટ થઈ, તો સૌથી પહેલાં તો વાત કરવામાં આવે કે શું થયું COVID-19ના કારણે ડિસ્ટર્બ થઈ ડિમાન્ડ સપ્લાય ગેપ. હવે જે ડિમાન્ડ સપ્લાય ગેપ ડિસ્ટર્બ થઈ એના કારણે શું થયું કે એમએસએમઈ પાસે કામ જ આવતું ઓછું થઈ ગયું. ઓકે, કે માર્કેટની અંદર ડિમાન્ડ જ નથી તો મેન્યુફેક્ચરિંગ શું કરશે, તો એક મોટો પ્રોબ્લેમ હતો. તો આ પ્રોબ્લેમના કારણે 90% સ્મોલ ફર્મ્સ જે હતી એ શું થઈ, એનું ટર્નઓવર ડિક્લાઇન થયું, એના ટર્નઓવર શું થઈ ગયા, ઘટી ગયા. 29% એવી ફર્મ્સ હતી જે કોલેપ્સ થઈ ગઈ, કારણ કે એમએસએમઈ બહુ જ નાની ઇન્ડસ્ટ્રીઝ છે. ઓકે, એ લોકો ધારો કે રેગ્યુલરલી મહિનો સસ્ટેન નથી કરી શકતા તો એમના માટે બહુ મોટો પ્રોબ્લેમ થઈ શકે છે. તો 29% નાની જે એમએસએમઈઝ હતી એ શું થઈ ગઈ, કોલેપ્સ થઈ ગઈ. બીજું રો મટીરિયલનો પણ માર્કેટમાં ઇસ્યુ હતો, કારણ કે ટ્રાન્સપોર્ટેશન ને બધા ઇસ્યુના કારણે રો મટીરિયલ બી આ લોકો જોડે પહોંચતું નહોતું, એટલે એ લોકોને એનો બી ઇફેક્ટ અહીંયા નડ્યો છે. હવે એના રીઝન્સની વાત કરવામાં આવે કે આવું એમએસએમઈને થયું એના પાછળના રીઝન્સ શું હતા, તો એક તો મોબિલિટી, જેમ વાત કરી કે વાહન વ્યવહાર સ્ટોપ હતો. ઓકે, તો મોબિલિટી એક રાજ્યથી બીજા રાજ્ય વચ્ચે ઘણી બધી વસ્તુ, રો મટીરિયલ એક રાજ્યથી બીજા રાજ્ય જતા હતા એમાં પ્રોબ્લેમ હતો. બીજું ડિક્રીઝ ઇન ડિમાન્ડ, માર્કેટમાં ડિમાન્ડ જ નહોતી કારણ કે લોકો પાસે પૈસા જ નહોતા, તો એક રીઝન હતું. શોર્ટેજ ઓફ રો મટીરિયલ અને લેબર શોર્ટેજ, કારણ કે આપણે જાણીએ છીએ કે માઇગ્રન્ટ ઇસ્યુ થયો, માઇગ્રન્ટ્સ પોતાના વતન પાછા જતા રહ્યા એટલે એ લોકોને પ્રોપર શું મળ્યા નહીં, લેબર્સ મળ્યા નહીં, તો એક એ ઇસ્યુ પેદા થયો. ઓકે, બીજું ડિલેડ પેમેન્ટ, એ લોકોના પેમેન્ટ જ્યાં કોઈ પ્રોડક્ટ સેલ કરેલી હશે એના પેમેન્ટ એ લોકો જે બેક લેવાના હતા. ઓકે, એ પેમેન્ટ પણ પેન્ડેમિકના કારણે એ લોકોના લટકી ગયા, તો એ લોકો વધારે ક્રાઇસિસમાં આવી ગયા. બીજું ફાઇનાન્શિયલ રિસોર્સિસ એમના જોડે બહુ મોટા નહોતા બીજા. ઓકે, તો એ પ્રોબ્લેમ હતો. બીજું સ્કિલ વર્કર્સ જે છે એનો લેકિંગ ઓફ સ્કિલ વર્કરનો એક ઇસ્યુ હતો, એ બી છે. બીજું સપ્લાય ચેઇન ડિસ્ટર્બ થઈ ગઈ આખી. ઓકે, અને જે આપણું આત્મનિર્ભર કેમ્પેન હતું એનાથી માત્ર 50% એમએસએમઈ જ આનો લાભ લઈ શક્યા, એક એ મોટો
ઇસ્યુ હતું. બીજી વાત કરવામાં આવે તો અહીંયા શું લેસન્સ લઈ શકાય, મતલબ લેસન્સ શું લઈ શક્યા રેઝિલન્સ, આવા શોક્સ તો આવતા જતા રહેવાના. તો પહેલું તમે જુઓ કે ઈ કોમર્સ પ્લેટફોર્મનો પ્રયોગ કરીને ઘણા એમએસએમઈ સસ્ટેનેબલ રહી શક્યા. બીજું, ઘણાએ પોતાના પ્રોડક્શન ચેનને ચેન્જ કરી નાખી, એટલે લોકોએ જરૂરિયાત મુજબ માસ્ક, સેનિટાઈઝર, હોમ ડિલિવરી આઇટમ્સ આ બધું બનાવવા લાગ્યા. એટલે કે જરૂરિયાત મુજબ પોતાને શું કર્યા, ચેન્જીસ કર્યા, કારણ કે સમય સાથે બદલાવ તો જરૂરી જ છે. ઓકે, અને જે જરૂરી ઓપોર્ચ્યુનિટીઝ હતી એને ગેઇન કરવા માટે લોકોએ પોતાના પાસે જે નાનું મોટું સેવિંગ્સ હતું, ઓકે, એનો પ્રયોગ કર્યો અને કેટલાક એમએસએમઈ એનાથી સસ્ટેન રહી શક્યા. આગળ આપણે શું પ્લાન કરી શકીએ છીએ? તો આપણે જાણીએ છીએ કે COVID-19 ઇઝ અ નાઇધર ફર્સ્ટ નોર ઇઝ ગોઈંગ ટુ બી લાસ્ટ, કે આ એક એવો પેન્ડેમિક નથી જે પ્રથમ હોય અને છેલ્લે સુધી ચાલશે. અત્યાર સુધી ઘણા બધા પેન્ડેમિક્સ આવી ચૂક્યા છે. સાર્કનો પેન્ડેમિક હોય, પ્લેગના પેન્ડેમિક્સ હોય, ઓકે, સ્વાઇન ફ્લૂ, કે કોઈ બી ઘણા બધા પેન્ડેમિક્સ આવીને સાથે સાથે ઘણી બધી વોર્સ થઈ છે અને એના કારણે બી ઇકોનોમિક રિસેશન્સ આવ્યા છે. તો આવું તો ચાલતું રહેવાનું, પરંતુ એમાંથી બચવા માટે શું જરૂરી છે કે એમએસએમઈ સેક્ટરને ફોર્મલાઇઝ કરવામાં આવે, ઓકે, અને રેસ્ક્યુ મિકેનિઝમ તૈયાર કરવામાં આવે એમના માટે, કે ભાઈ આવી ક્રાઇસિસ આવે છે તો એમના માટે એક રેસ્ક્યુ મિકેનિઝમ હોવું જોઈએ. એના માટે ઇમરજન્સી ફંડનું પ્રોવિઝન હોવું જોઈએ, પીએફ ને બધાનું પ્રોવિઝન બહુ વ્યવસ્થિત રીતે કામ કરવું જોઈએ. સાથે સાથે ગવર્મેન્ટને એન્કરેજ કરવી જોઈએ કે જે સ્મોલ ફર્મ્સ છે એ લોકોને એશ્યોરિટી આપે એમના ઇન્વેસ્ટમેન્ટની, ઓકે, તો એ રીતે કોઈ પ્રયત્નો કરવા જોઈએ. સાથે સાથે બજેટમાં જે ગેપ રહેલી છે એને દૂર કરવી જોઈએ, એટલે કે જે અનસર્ટેનિટી કોર્પસ ફંડ છે એને વધારવું જોઈએ, ઓકે. સાથે સાથે સ્મોલ બિઝનેસ ઇન્સ્યોરન્સ સ્કીમને એપ્લાય કરવી જોઈએ. બીજું, વર્કિંગ કેપિટલ ફોર બુસ્ટિંગ કોન્ફિડન્સ, એટલે કે દરેક ઇન્ડસ્ટ્રીએ પોતાની પાસે કેટલું વર્કિંગ કેપિટલ શું કરવું જોઈએ, ગેઇન કરીને રાખવું જોઈએ કે આવી ઇમરજન્સીની અંદર એ લોકો પ્રયોગ કરી શકે, ઓકે. અને સાથે સાથે નવી ટેકનોલોજીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, ઓકે, ઈ કોમર્સ છે કે ઓર જે રીતે ધારો કે ઓનલાઈન ટેકનોલોજીસ, કે જેથી કરીને આવા ક્રિટિકલ સમયમાં બી સસ્ટેનેબલ થઈ શકાય. તો તમે આ રીતે આના આન્સર કરી શકશો. બીજો જે આર્ટિકલ છે એ ઇન્ડિયા યુકે રિલેશન રિલેટેડ છે, ઓકે. ઇન્ડિયા અત્યારે આપણે જાણીએ છીએ કે ભાઈ વેસ્ટર્ન કન્ટ્રીઝ અને અત્યારે ધારો કે જે ક્રાઇસિસ ચાલી રહ્યા છે અને ભારત પોતે કોઈ સ્ટેન્ડ અત્યારે સિમ્પલી પોતાનું સ્ટેન્ડ શું રાખી રહ્યું છે, તટસ્થ રાખી રહ્યું છે, છતાં પણ ભારત અને જે યુકે છે એના રિલેશન સતત શું થયા છે, વધી રહ્યા છે. તો અહીંયા એના વિશે જ વાત કરવામાં આવી છે કે વર્લ્ડ ઓર્ડર બદલાઈ રહ્યો છે, ચેન્જીસ પોલિસીસ, એટલે દરેક કન્ટ્રી પોતાની ફોરેન પોલિસીસમાં શું કરી રહી છે, ચેન્જીસ કરી રહી છે. છતાં પણ ઇન્ડિયા અને યુકેના રિલેશનશિપ અત્યારે શું થયા છે, અપવર્ડ ટ્રેજેક્ટરી તરફ આગળ વધી રહ્યા છે, એટલે કે સતત શું કરી રહ્યા છે, ગ્રો કરી રહ્યા છે. બીજી વાત કરવામાં આવે કે અહીંયા તમારે કોઈ બી કન્ટ્રી સાથેનો કોઈ પણ વ્યવહાર પૂછાય છે, ઓકે, તો તમે આવા સિમ્પલ એરિયા ઓફ કોર્પોરેશન લઈ શકો છો. પહેલાં તો કોઈ બી કન્ટ્રી જોડે આપણે શું કરવાનો પ્રયત્ન કરીએ છીએ, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે યુકે જોડે બી એ કરવાનો પ્રયત્ન ચાલુ છે અત્યારે. બીજું, યુકે દ્વારા ઇન્ડો પેસેફિક કોર્પોરેશન ઉપર ભાર આપવામાં આવે છે અત્યારે હાલમાં, ઓકે, અને અકુઝમાં એ લોકો જોઈન થયા છે, એટલે એ લોકો બી ઇન્ડિયા પેસેફિક વિસ્તારમાં પાર્ટિસિપેટ થવા માગે છે. બીજું, ડિફેન્સની વાત કરવામાં આવે તો આપણે એના સાથે જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ કરી રહ્યા છીએ, ઓકે. બીજી, સાયબર સિક્યુરિટી રિલેટેડ જોઈન્ટ પ્રોગ્રામ આપણે લોન્ચ કર્યો છે. મરીટાઈમ ડોમેનની અંદર યુકે શું કર્યું છે, ઇન્ડિયા પેસેફિક ઓશન ઇનિશિયેટિવ જે છે એને જોઈન કર્યું છે, ઓકે. સાથે સાથે આપણે ફર્સ્ટ સ્ટ્રેટેજિક ટેકનોલોજી ડાયલોગ્સને જોઈન કર્યો છે, ઓકે. બીજું, યુકે માટે ઇન્ડિયા એક મોટું માર્કેટ છે. સાથે અહીંયાથી વાત કરીએ, આપણા ઘણા બધા સ્ટુડન્ટ્સ ત્યાં જાય છે, ઓકે, ત્યાં ઘણા બધા આપણા લોકો રહે છે, આપણને રેમિટન્સ મોકલે છે, તો આ બધું પણ અહીંયા જોઈનિંગ છે. સાથે સાથે 70 મિલિયન યુરોનું ઇન્વેસ્ટમેન્ટ આપણા ત્યાં યુકે દ્વારા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. શેની અંદર? તો રિન્યુએબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર કરવાની વાત કરવામાં આવેલી છે. સાથે સાથે અહીંયા નવા એરિયા જે કોર્પોરેશનના છે એ કેવા હોઈ શકે છે, તો આપણે ફિનટેક ક્ષેત્રમાં કોર્પોરેશન વધારી શકીએ છીએ, માર્કેટ રેગ્યુલેશન ઉપર આગળ વધી શકીએ છીએ, ઓકે, ગ્રીન ફાઇનાન્સ ઉપર આગળ વધી શકીએ છીએ, સાયબર સિક્યુરિટીમાં આગળ વધી શકીએ છીએ, ઓકે. અને સાથે સાથે જે ચેન્જિંગ વર્લ્ડ ઓર્ડર છે એની અંદર આપણે બંને દેશો જોઈન થઈ અને એક સક્ષમ સ્ટેન્ડ બનાવી શકીએ છીએ. સાથે સાથે જે 21મી સેન્ચુરીની અંદર જે ડેમોક્રેસી છે એના માટે એક નવું રોડમેપ આપણે ડેવલપ કરી શકીએ છીએ. તો આ રીતે તમે આના વિશે લખી શકો છો. તો આજે આપણે ડિસ્કશનમાં આટલું છે, ઓકે. થેન્ક યુ સો મચ.